પાટણના સરસ્વતીપુરા ખાતે રાજ્યભરમાં કહેર મચાવનાર એવા ચાંદીપુરા વાયરસને લઈ વિગતો મળી રહી છે. તો પાટણના સરસ્વતીમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. તો ચાંદીપુરા વાયરસને લઈ ગામમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 7 વર્ષીય બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતો. વિગતો પાટણના સરસ્વતી તાલુકાથી મળી રહી છે, જ્યાં ધારપુર હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી. ત્યારે સરસ્વતીના નાયતામાં બાળકનું સારવાર બાદ મોત નીપજ્યું છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી પ્રવીણ, સરસ્વતીમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર જોવા મળ્યો છે. શું છે વધુ વિગતો? જે દરમિયાન પાટણ જિલ્લાનું જે સરસ્વતી તાલુકાનું નાયતા ગામ છે, ત્યાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેને લઈને હાલમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે આજે 7 વર્ષીય બાળકનું સંક્રમિત થયું હતું, તેનું મોત થયું છે અને તેને ધારપુરમાં સારવાર આપવામાં આવી રહી હતી. અને તેને સારવાર દરમિયાન તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની તબિયત બગડતા આજે સવારે તેનું મોત થયું છે. જોકે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલા મોટા નાયતા ગામના આ 7 વર્ષના બાળકને શનિવારે તાવ આવ્યો હતો, ઉલટી થઈ, બીમારી થયા બાદ રવિવારે તેને સારવાર માટે ધારપુર હોસ્પિટલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા 6 દિવસથી તેને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો થયો નહોતો અને બાળકની હાલત છે તે નાજુક થઈ રહી હતી. વેન્ટિલેટર ઉપર રાખ્યો તો 24 કલાકથી યુરિન પણ ન થતું હતું, તેમજ તેની કિડની ખરાબ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું તબીબે, અને લીવર ખરાબ થઈ ગયું હોવાથી તેમજ મોઢાના નાકમાંથી બ્લડિંગ થઈ રહ્યું હોવાથી ડોક્ટરો દ્વારા તેને બ્લડ અપાયું, પરંતુ કંટ્રોલ ન થયો અને ત્યારબાદ તેની બીપી સહિતની દવાઓ આપવામાં આવી હતી, પરંતુ કોઈ સુધારો ન થતા આજે વહેલી સવારે બાળકનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જોકે આ ઘટનાને લઈને હાલમાં સમગ્ર નાયતા ગામની અંદર માહોલ છવાઈ ગયો છે અને ચાંદીપુરા વાયરસના ભયને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર. તો માહિતી પાટણથી મળી રહી છે, જ્યાં સરસ્વતી ખાતે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. વાયરસથી સંક્રમિત બાળકનું કરુણ મોત નીપજ્યું છે અને ચાંદીપુરા વાયરસને લઈને સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે.